રચાયો જૂની દરીમાં નારી શક્તિનો મહાસંગમ। નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 25મી ડિસેમ્બરે જૂની દરી ખાતે યોજાયેલ 52 ગામમાછી સમાજનું મહિલા સંમેલન એટલે એકતા, શક્તિ અને નારી ચેતનાનો વિસ્ફોટ। ગામેગામથી ઉમટેલી આશરે 2000 બહેનોની હાજરીએ સાબિત કરી દીધું કે નારી હવે મૌન નથી, નારી હવે નેતૃત્વ કરે છે। સમાજના પ્રથમ મહિલા સંમેલનને ઐતિહાસિક બનાવ્યું। નારી ચેતના જાગી છે તો હવે સામાજિક ક્રાંતિ નિશ્ચિત છે। નારી તું નારાયણી, આ વાક્ય આજે જીવંત બન્યું। હવે આગળ જોઈએ। ગામેગામથી મહિલા મહેરામણ જૂની દરી ખાતે ઉમટ્યો। આશરે 2000 જેટલી મહિલાઓની ઉપસ્થિતિ કાર્યક્રમની સફળતાની સાક્ષી બની। જૂની દરી ગામના આયોજકોએ અથાગ મહેનત કરી કાર્યક્રમને સફળતા સુધી લઈ જવામાં સિંહફાળો આપ્યો। 52 ગામ મહિલા સંગઠનની બહેનોની આશરે 2 મહિનાની અવિરત મહેનતથી આ કામ પાર પડ્યું। સમાજનું આ પહેલું જ સંમેલન હોવાના કારણે ગામેગામ એક મહિલા જાગૃતિનો અનોખો માહોલ સર્જાયો હતો। શરૂઆતના તબક્કે બહેનોની સંખ્યાને લઈને ચિંતા હતી, પણ આયોજક બહેનોની કુનેહ અને પ્રતિબદ્ધતાના કારણે જગ્યા ઓછી પડે એટલી સંખ્યામાં ઉપસ્થિત રહી 52 ગામની બહેનોએ અદ્ભુત એકતાના દર્શન કરાવ્યા। કાર્યક્રમની શરૂઆત તેમના સ્વાગત ઢોલ શરણાઈથી થઈ। મહેમાનોએ દીપ પ્રાગટય કર્યું, બાળકીઓ દ્વારા સ્વાગત ગીત કર્યું। મહેમાન મહિલાઓનું પુષ્પગુચ્છ પુસ્તકથી સન્માનિત કરાયા। કાર્યક્રમના અધ્યક્ષ બ્રિંદાબેન જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક ગોધરા કૃપાબેન જયસ્વાલ, લો કોલેજ પ્રોફેસર ગોધરા, મેડિકલ કોલેજના પ્રોફેસર અંકિતાબેન તેમજ સમાજના અગ્રગણ્ય વડીલો, દક્ષિણ ગુજરાત માછી સમાજના અગ્રણી શૈલેષભાઈ ટંડેલ, 52 ગામ માછી સમાજના પ્રમુખ ડોક્ટર દિનેશભાઈ પી માછી, 52 ગામ માછી સમાજના મહામંત્રી કાળુભાઈ માછી, કર્મયોગી ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર દિનેશભાઈ આર માછી, સંયોજક આરજે માછી, વડોદરાના રમેશભાઈ માછી, 52 ગામ માછી સમાજના મીડિયા કન્વીનર ભીખાભાઈ માછી, ભગાભાઈ, પૂનમભાઈ, વિજયભાઈ, વિનુભાઈ, જશુભાઈ, ઈશ્વરભાઈ, 12 ગામના પ્રમુખ પ્રભુદાસ, રાયજીભાઈ, રમેશભાઈ તથા સમાજના હોદ્દેદારો, આગેવાનો અને બહેનોની વિશેષ ઉપસ્થિતિ કાર્યક્રમ માટે પ્રેરક બની રહી। આદરણીય વિજયાબેન, નયનાબેન, ભારતીબેન, લીલાબેન તેમજ દરી ગામની મહિલાઓ અને આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવ્યો। ભારતીબેને બુલંદ અવાજમાં કાર્યક્રમનું સફળ સંચાલન કરી નારી ચેતનાને જગાડવાનું ઋષિ કાર્ય કર્યું। લો કોલેજના પ્રોફેસર કૃપાબેને માછી સમાજની નારીઓને આગવા અંદાજમાં ચૈતન્યવાન બનાવવા માટે આહવાન કર્યું હતું। કાર્યક્રમની વ્યવસ્થામાં જેમની એકતાના દર્શન થયા એવા જૂની દરી ગામના આયોજકોની ચા, નાસ્તા અને ભોજનની સેવા કેમેય કરી ભૂલાય એમ નથી। આવી જ રીતે નારી ચેતના જાગશે તો સામાજિક વિકાસની દિશાઓ ખુલશે એમાં બેમત નથી। આટલી મોટી સંખ્યામાં બહેનોની ઉપસ્થિતિ હોવા છતાં આયોજનબદ્ધ કાર્યક્રમ થયો। ખરેખર નારી ચેતનાને જગાડી સામાજિક વિકાસની દિશામાં 52 ગામની મહિલાઓની આ સંમેલન દ્વારા કંઈક કરી બતાવવાની પ્રતિબદ્ધતા લાજવાબ રહી। નારી તું નારાયણીને આજે મહિલાઓએ સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યું છે। આગામી સમયમાં પણ સંગઠનની દિશામાં બહેનોને સરિયામ સફળતા મળે એવી પ્રાર્થના સહ આજના કાર્યક્રમમાં તન, મન અને ધનથી સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ। ત્યારે બધા મહેમાનો જમી લે, પછી ઘરના બધા સભ્યો જમી લે, પછી જ્યારે બચ્ચું કર્યું ઘરમાં જમવાનું પડ્યું હોય ને એ કોણ જમે? ઘરની માતાઓ। બચ્ચું છે કદી બચ્ચું ભૂખ નથી એમ કરીને પૂરું કરી દેવાનું, બરાબર? મારે તો પહોંચવું છે મારા માછી સમાજની એક નારી સુધી। અસ્તુ, જય હિન્દ।